અમરેલી જિલ્લાના દામનગર તાલુકામાં આવેલા શ્રી સહજાનંદ ગુરુકુલ નજીકના એક ગોડાઉનમાં 14 એપ્રિલ 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન કટિંગ રેડ હાથ ધરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે 4 વાહનો પણ જપ્ત કર્યા હતા, જેમાં ટ્રક સહિતના વાહનનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત અંદાજે 40,40,000 ગણવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન અને રોકડ પણ કબજે કરવામાં આવી હતી. આમ કુલ મુદ્દામાલ 57,89,864નો જપ્ત થયો છે. સ્થળ પરથી ઝડપાયેલા આરોપીઓમાં કૌશિક ઉર્ફે કાઉ ભરતભાઈ ગોહિલ અને વિષ્ણુપરી હિંમતપરી ગોસ્વામી, સિકંદર ઉર્ફે ભાભા કાલુભાઈ પઠાણ અને જયેશ જગજીવન જાદવ, હરિહર ઉર્ફે હરિદીપકભાઈ ભટ્ટ અને સ્વરૂપ ઉર્ફે ચિંટુ દશરથભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. પોલીસે વધુમાં 6 વોન્ટેડ આરોપીઓની પણ ઓળખ કરી છે, જેમાં મુખ્ય સપ્લાયર તરીકે અમદાવાદનો વિરજ પ્રવીણચંદ્ર રાણા સામેલ છે. આ ઉપરાંત ગોવાના 2 અજાણ્યા શખ્સો તથા જપ્ત કરાયેલા વાહનોના માલિકોને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર રેડિંગ ઓપરેશન આર.કે. કરમઠાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને આ ગેરકાયદેસર દારૂના નેટવર્કને મૂળથી નાબૂદ કરવા માટે પ્રયાસો તેજ કર્યા છે. ગુડ ન્યૂઝ 24 રમેશ સત્યની સાથે.